की आवाज चैनल से संदीप कुमार यादव की रिपोर्ट। वापी ट्रैफिक पुलिस स्टेशन तथा सरीगाम पुलिस स्टेशन का शुभारंभ। गुजरात कैबिनेट फाइनेंस एवं शहरी विकास मंत्री श्रीमान कन्नू भाई देसाई साहेब के द्वारा वापी ट्रैफिक पुलिस स्टेशन एवं सरीगाम पुलिस स्टेशन का शुभारंभ किया गया। यह कार्यक्रम बहुत ही भव्य रहा। कार्यक्रम में माननीय कैबिनेट आदि जाति विकास, खादी कुटीर एवं ग्रामोद्योग मंत्री श्रीमान नरेश भाई पटेल, श्री लोकसभा सांसद सभ्य वलसाड़ एवं डांग श्रीमान धवल भाई पटेल, पुलिस महानिरीक्षक श्री सूरत विभाग IPS श्रीमान प्रेमवीर सिंह एवं वलसाड़ जिला कलेक्टर IAS श्रीमान भव्या वर्मा, वलसाड़ जिला पुलिस अधीक्षक IPS श्रीमान युवराज सिंह जडेजा, जिला विकास अधिकारी IAS श्रीमान अतिराग चपलोत, वापी महानगर पालिका म्यूनिसिपल कमिश्नर IAS श्रीमान योगेश चौधरी, वापी VIA प्रमुख श्रीमान सतीश भाई पटेल, वापी शहर भाजपा प्रमुख श्रीमान मनीष भाई देसाई एवं पुलिस डिपार्टमेंट के आला अधिकारी तथा वापी की जनता उपस्थित रही। इस ट्रैफिक पुलिस स्टेशन के शुभारंभ का मुख्य उद्देश्य वापी में बढ़ती ट्रैफिक की समस्या को मद्देनजर रखते हुए किया गया। यह बहुत ही सराहनीय कार्य है, जिसके कारण वापी वासियों को यातायात में सहजता होगी। माननीय मंत्री श्री कनुभाई देसाई, गुजरात राज्य नाणा અને શહેરી વિકાસ મંત્રાલય અને ગૃહ નિર્માણ વરદ હસ્તે આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે આપણે તકતીનું અનાવરણ કરીને કાર્યક્રમ આગળ વધારીએ। વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં આ એક માત્ર ઇમારતનું ઉદ્ઘાટન નથી, પરંતુ માર્ગ સુરક્ષા, શિસ્ત અને જન સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે। આજે આ લોક સેવા માટે આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યું છે। હવે આપણા સૌનું અતિ પ્રેરણાદાયક દેશભક્તિ ગીત વંદે માતરમ આપણે માણીશું, જેનો અર્થ હું માતૃભૂમિ તમને વંદન કરું। આજરોજ વાપી પોલીસ સ્ટેશન, વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી, ઉમરગામ વિસ્તારના ધારાસભ્ય શ્રી રમણભાઈ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, કલેક્ટર શ્રી વલસાડ, SP શ્રી વલસાડ, DDO શ્રી વલસાડ, VIAના તમામ હોદ્દેદારો અને ઉપસ્થિત તમામ દેવીઓ અને સજ્જનો, મીડિયાના મિત્રો, આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું મને ખૂબ જ હર્ષની લાગણી થાય છે। આ કાર્યક્રમના આપણે જે પોલીસ સ્ટેશનોનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણે હાજર છીએ, તો એનું પૂરું શ્રેય મંચસ્થ માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈને જાય છે। મને યાદ છે, હું જ્યારે રેન્જમાં હાજર થયો તો મારી વાપીની વિઝિટ હતી, ત્યારે હું VIAના હોદ્દેદારોને સર્કિટ હાઉસમાં મળ્યો હતો
એ આચારસંહિતા ચાલતી હતી, ઇલેક્શનનો ટાઈમ હતો, ત્યારે આપણી ચર્ચા થઈ કે અહીંયા એક ટ્રાફિક માટે એક્સ્ટ્રા સ્ટાફ મૂકવું જોઈએ. અને વીઆઈએ વાળાએ કીધું હતું કે માનનીય મંત્રીશ્રી સાથે વાત થઈ ગઈ છે, આ અહીંયા મહેકમ વધારવામાં મદદ કરશે. તો મેં પછી સાહેબને વાત કરી, કીધું સાહેબ આપણે મહેકમ નહીં વધારીએ, આપણે અહીંયા પોલીસ સ્ટેશન લાવીએ, ટ્રાફિકનું પોલીસ સ્ટેશન. અને સાહેબનું એટલું પોઝિટિવ અભિગમ કે તત્કાલ એને કીધું કે હા બિલકુલ આપણે અહીંયા વાપીમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન થવું જોઈએ. અને આપને જાણીને નવાઈ થશે કે જે 4 મોટા શહેર છે ગુજરાતમાં, આમાં જ ટ્રાફિક પોલીસ સ્ટેશન છે. એટલે એ 4 મહાનગરો સિવાય વાપી પહેલું એવું મહાનગરપાલિકા છે જ્યાં ટ્રાફિક પોલીસ સ્ટેશન છે, અને એનું શ્રેય માનનીય મંત્રીજીને જાય છે. સરીગામ પોલીસ સ્ટેશન, હું જ્યારે અહીંયા એસપી આજરોજ વલસાડ જિલ્લાના 16મા અને 17મા પોલીસ સ્ટેશન સરીગામ અને વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનના શુભારંભ પ્રસંગે હું સૌને વંદન કરું છું. સૌપ્રથમ માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આવકારતા હું એમનું સ્વાગત કરું છું. માનનીય મંત્રીશ્રીએ સતત આ ટ્રાફિક પોલીસ સ્ટેશન અને પોલીસના જે આવાસો છે, જેલ છે, તમામ વસ્તુઓ માટે સતત પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે છે. અને જે તાત્કાલિક પોલીસ સ્ટેશન શરૂ થયું છે એમાં માટે અમને ખાસ એક આભાર વ્યક્ત કરીને સ્વાગત કરું છું. આ પ્રસંગે માનનીય આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબને હું અહીંયા સ્વાગત કરું છું. માનનીય પ્રેમવીરસિંહ સાહેબને જે વાપીમાં અગ્રણી નાગરિકો સાથે મુલાકાત થઈને ટ્રાફિક સમસ્યા સૌને નમસ્કાર. વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈ, જીતુભાઈ, અરવિંદભાઈ, આઈજી સાહેબ પ્રેમવીરસિંહ, એસપી સાહેબ, કલેક્ટરશ્રી, ડીડીઓ શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ, સોનલબેન તથા સર્વે ઉપસ્થિત મહાનુભાવ ભાઈઓ અને બહેનો, ખાસ કરીને આજે પ્રવીણસિંહભાઈને મેં ખાસ બોલાવ્યા કેમ કે પ્રવીણસિંહભાઈ વાપીની ટ્રાફિક સમસ્યા કે બીજી બધી સમસ્યાઓ એના માટે હંમેશા ચિંતિત હોય છે. એટલે એમની ચિંતામાં એક સમસ્યાનો ઉકેલ આવે અને એમને સંતોષ થાય એ હિસાબે એમની પાસે આપણે આ ઉદ્ઘાટન કરાવ્યું. અને પ્રવીણસિંહભાઈ હાજર રહીને એ કામ આપણને કરી આપ્યું એટલા માટે પણ એમને ખાસ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વાપી ખાતે એક મોટી સમસ્યા બિલખાડીની હતી. વાપી શહેરનું પૂરું પાણી જીઆઈડીસી તરફ આવતું હતું. આપણે બિલખાડીની સમસ્યા 2017માં તો ફર્સ્ટ ફ્લોર સુધી પાણી જતું હતું. આ બધી સમસ્યા હલ થઈ. તે જ રીતે વાપી શહેરનું પાણી અહીંયા આવતું અટકાવવા માટે આપણે હાઈવે ઉપર વીઆઈએ 4 રસ્તાથી બિલખાડી સુધી જે આપણે ડ્રેનેજ બનાવી એના લીધે પાણી ભરાવાનો સંપૂર્ણ સમસ્યા આપણા વાપીમાંથી અદૃશ્ય થઈ છે એમ કહી શકાય, ચોક્કસ રીતે કહી શકાય. તે જ રીતે પીવાના પાણી માટે પણ વાપીમાં એટલા આયોજનો થયા છે કે હવે આવતા 25 થી 50 વર્ષ સુધી વાપીમાં પાણીની કોઈ સમસ્યા થશે નહીં. હાલમાં જ એક નવી જાહેરાત કરવામાં આવી છે કે નામદા ખાતે એક બીજો વિયર બનાવવામાં આવશે, લગભગ 160 કરોડના ખર્ચે, અને તે પણ આખો રિવરફ્રન્ટ ડ્રાઈવ બનશે જેથી વાપીના દરેકે દરેક નગરજનોને પણ એ સુવિધાનો લાભ મળી શકે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના મોટાભાગના વાપી નગરપાલિકા હતા ત્યારના કામ પૂર્ણ થયા છે, પરંતુ જે વિસ્તારો સમાયા છે એના માટે પણ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જે યોજના બનાવી છે એમાં દરેકે દરેક ગામને જોડીને પણ એસપીબી બનાવીને એનું પણ પાણી શુદ્ધ કરવામાં આવશે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ નગરના અમારા ભાઈઓ વર્ષોથી અમને એકને એક સમસ્યાનું વાત કરતા હતા, પરંતુ હવે એ પ્રશ્ન સંપૂર્ણ રીતે હલ થયો છે. અને આપણે પ્રવીણસિંહના ભાઈ તમને પણ બોલાવશું અમે ખાતમુહૂર્ત કરવા માટે.
એટલે આવા અનેક કામો થઈ રહ્યા છે. અને જ્યારે વાપી મહાનગરપાલિકા બની ત્યારે લોકોને એમ હતું કે સરકાર ટેક્સ વધારશે. આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચોખ્ખી જાહેરાત જ કરી છે કે જ્યાં સુધી હેલો, આજના આ કાર્યક્રમમાં જેમના થકી આ વાપીમાં એટલે કે ગુજરાતમાં રૂરલ એરિયામાં સૌથી પહેલું જે પોલીસ સ્ટેશન કાર્યરત આપણે કરી રહ્યા છીએ એવા માન્ય મંત્રી શ્રી કનુભાઈ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબનો હંમેશા પોલીસ પ્રત્યે ખૂબ જ પોઝિટિવ અભિગમ રહ્યો છે. આની પહેલાં અમારી ડીવાયએસપીની કચેરી વર્ષોથી ડીવાયએસપી ઓફિસ કાર્યરત હતી પણ કચેરી હતી નહીં, તો સાહેબના કારણે કચેરી પણ આપણી કાર્યરત થઈ ગઈ છે. જીઆઈડીસી પોલીસ સ્ટેશન વર્ષોથી ચાલતું હતું પણ એનું બિલ્ડિંગ નહોતું. આપણે જીઆઈડીસીના મકાનમાં બેસતા હતા, એ પણ સાહેબના કારણે જીઆઈડીસીનું બિલ્ડિંગ બનવાનું પણ કામ થઈ રહ્યું છે. તો ખરેખર જે પણ પોલીસની જરૂરિયાતો હતી, ગુના ઉકેલવા માટે સીસીટીવી કેમેરાની જરૂરિયાત હતી, તો પણ સાહેબના માર્ગદર્શનમાં આપણે ત્યાં ગુંજર આગળ એક મોટો કેમેરાનો કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે, જેથી આપણે આખા વાપીને કવર કરી શકીએ અને ગુનાને રોકી શકીએ, શોધી શકીએ. એ જ રીતે આ ટ્રાફિક પોલ્યુશનની પ્રેરણા આપવા બદલ માન્ય આઈજીપી સર, મને યાદ છે મિટિંગમાં હું પણ હાજર હતો અને નાગરિકોએ રજૂઆત કરેલી કે સાહેબ અમારે ટ્રાફિકમાં સ્ટાફ વધારો, પરંતુ સાહેબે સ્ટાફ વધારવાની જગ્યાએ પોલીસ સ્ટેશન આખું નવું લાવવાનું દરખાસ્ત કરેલી. એનું કારણ એ છે કે જો નોર્મલ પોલીસ સ્ટેશનમાં આપણે સ્ટાફ વધારીએ તો ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશનની જે રૂટીન કામગીરી છે, મારામારી છે, ચોરી છે, લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો છે, એમાં એ બધો સ્ટાફ વપરાઈ જાય અને ટ્રાફિક એ સેકન્ડરી પ્રાયોરિટીમાં આવી જાય. હવે આ ટ્રાફિક પોલીસ માત્ર ને માત્ર ટ્રાફિકનું જ કામ કરશે, એને બીજું કોઈ કામ આવશે નહીં. એટલે વધુ સારી રીતે આપણે વાપીની ટ્રાફિકની સમસ્યા ઉપર ધ્યાન આપી શકશું. એ જ રીતે માન્ય રમણભાઈ સાહેબ, માન્ય ધારાસભ્યશ્રીઓ, એમનું પણ સતત ટ્રાફિક નિયમન માટે અમને માર્ગદર્શન મળતું રહે છે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે, એમનો પર આભાર માનું છું. માન્ય હેમંતભાઈ કંસારા, જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપની ટીમ, એ પણ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ તબક્કે ખાસ આભાર માનીશ હું કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ. આપણે આજે મકાન જોઈ રહ્યા છીએ, એ ડીડીઓ સાહેબે મંત્રીશ્રીની વિનંતી, અમારી એક જ રિક્વેસ્ટમાં આ મકાન અમને ટ્રાફિક પોલ્યુશન માટે આપી દીધું છે. કારણ કે ટ્રાફિક માટે બહુ મોકાની જગ્યા આ હાઈવે ઉપર છે, જેથી ઇઝીલી એક્સેસ મળી શકે, તરત જ અમે હાઈવે ઉપર પહોંચી શકીએ. તો કલેક્ટરશ્રી અને ડીડીઓ સાહેબનો પણ હું આભાર માનું છું કે આ ટ્રાફિકના મકાન માટેની વ્યવસ્થા કરી આપી છે. સાથે સાથે વીઆઈએના પ્રમુખ, જ્યારે પણ અમારે ટ્રાફિકનું કંઈ પણ જરૂરિયાત હોય તો સતીશભાઈ સતત અમારી સાથે હોય છે. એ રીતે એસઆઈએના પ્રમુખ કૌશિકભાઈએ પણ ત્યાં બિરાડમાં અને સરીગામમાં કેમેરા વગેરેની વ્યવસ્થા કરી આપી છે. વીઆઈએની આખી ટીમ, નોટિફાઈડની ટીમ, યોગેશભાઈ વગેરે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને વાપીના અગ્રગણ્ય નાગરિકો, પત્રકાર મિત્રો અને આ ટ્રાફિક પોલ્યુશનનો જે કાર્યક્રમ કર્યો આમાં જે પણ લોકો એમને મદદ કરી છે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહ ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રેરણાથી અને એમના પ્રયત્નોથી જ્યારે વાપીને આખા રાજ્યમાં 5મું કે 6થું ટ્રાફિક પોલીસ સ્ટેશન મળી રહ્યું છે, એ માટે આપણે સૌ પ્રથમ સરકારનો આભાર માનીએ. અને સાથે સાથે આ વિસ્તારના આઈજીપી પ્રેમવીરસિંહ સાહેબ, જેમણે પણ આ ટ્રાફિક પોલીસ સ્ટેશન માટે પ્રયત્નો કર્યા અને સાથે સાથે દરેક પ્રોસિજરમાં એમણે સાથ આપ્યો, એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને સાથે યુવરાજસિંહ જાડેજા જેઓ એસપી તરીકે આ વિસ્તારમાં આ કામગીરીને ઘણો વેગ આપીને તાત્કાલિક રીતે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થાય એ પ્રયત્નો કર્યા. સર્વે ધારાસભ્યશ્રીઓ અને સાથે ભારતીય જનતા પાર્ટી સંગઠન, વાપી એક ઔદ્યોગિક નગરી છે, એટલે અહીંયા મિની ઇન્ડિયા કહી શકાય એટલી વસ્તી છે. અને સાથે સાથે ટ્રાફિકની સમસ્યા, જે ફ્લોટિંગ પોપ્યુલેશન છે, એ પણ 1.5 થી 2 લાખનું હોય છે. એટલે આ સમય દરમિયાન, ટ્રેનના સમય દરમિયાન સવારે કે સાંજે જે સમસ્યાઓ સર્જાતી હોય છે, અલાયદું પોલીસ સ્ટેશન હોવાથી હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને ચોક્કસ રીતે લોકોને રાહત થશે. ખાસ કરીને આ માટે સમગ્ર પોલીસ તંત્રને પણ હું અભિનંદન આપીશ કે આપણે સૌ લોકોની સુખાકારીમાં કામ કરીએ. શરૂઆતમાં 1-8 મહિનો લોકોને આ પોલીસ સ્ટેશનની સવલતોનો
અને ડિસિપ્લિનનો દાવો મળશે અને ત્યાર પછી જ પોલીસ પોતાની કાર્યવાહી કરશે. વલસાડમાં ટ્રાફિક પોલીસ સ્ટેશન અને સરીગામ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ વાપી ખાતે વાપીમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન અને સરીગામના નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું છે. હવે એ બંને પોલીસ સ્ટેશન થવાથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અને ગુનાને કંટ્રોલ કરવા માટે પોલીસને ખૂબ જ સહાયતા થશે. સરીગામ એક મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને ત્યાં બહુ સમયથી નવા પોલીસ સ્ટેશન બનાવવાની ત્યાં સ્થાનિક આગેવાનોની લાગણી હતી અને એને સરકારશ્રી દ્વારા નવું પોલીસ સ્ટેશન જાહેર કરતા એ આજરોજ ત્યાં એને શરૂ કરવામાં આવેલ છે. એ જ રીતે વાપી ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન નું લોકાર્પણ આજે માનનીય હસ્તે કરવામાં આવેલું છે. વાપી એક બહુ મોટો ઔદ્યોગિક વિસ્તાર છે અને એ દમણ અને સિલવાસા વિસ્તારને પણ મેઇન હાઈવે સાથે જોડે છે, જેથી કરીને અહીંયા ટ્રાફિકની બહુ મોટી અવર જવર રહેતી હોય છે. એને મેનેજ કરવું એક મહત્વપૂર્ણ અને ચુનૌતીપૂર્ણ કાર્ય છે. તો એને સારી રીતે મેનેજ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અહીંયા એક ટ્રાફિક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેના લીધે આ નેશનલ હાઈવે, નવું જે નેશનલ એક્સપ્રેસવે આવે છે, બુલેટ ટ્રેન આવે છે, આ બધા જે યાતાયાતના અલગ અલગ જે સાધનો છે એનાથી જે ટ્રાફિક જે છે એ સુચારી રૂપથી ચાલતું રહે તેના માટે આ પોલીસ સ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી દિવસોમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કઈ રીતની અસરકારક કામગીરી અહીંયા એક તો જે ટ્રાફિકના જે ચોક પોઈન્ટ્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને એને વધારે સારું કરીને એવી વ્યવસ્થા કરવામાં આવશે કે ટ્રાફિક જામ ઓછા રહે. જે રોડ ઉપર જે એક્સિડન્ટ્સ થતા હોય છે, ખાસ કરીને જે ફેટલ એક્સિડન્ટ થાય છે એ ઓછા થાય એના એક પ્રયાસ રહેશે. એ ઉપરાંત લોકો જે આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિકને અડચણ બને છે એને ઉપર પણ આપણે અહીંયા ફોકસ કરશું.